જો આજ આપણે ગાયું અને ભેંસું ભેળે લઈને જો કે આપણને એવું નથી લાગતું કે આપણે ગાય ભેંસું પણ આવશે ભીગી એમ. ગાય તો જો કે આપણા લઈને સારવા વયા કંઈક અલગ દેશે જ આવ્યા છીએ સારવા. જો અહીં કે આ દેશનો જો કે આપણે ચોમાસા પછી કંઈ વિડીયો નથી બનાવ્યો ને સરે એવું આવું છે તો કોમેન્ટ કરજો સરે એવું કેવું લાગ્યું એમ. આવું છે કંઈક તરોપડી કરે એવું ડીલી બીલી કંઈક ધરોડીના રાવા છે અને સામે જો જઈએ છે અને સામે આપણે ગાયું અને ભેંસું મિક્સ પળે છે આમાં ને જઈએ છે હવે ભેંસ વિયાણી એ લઈને આવ્યો છે કે નહીં. ભેંસ આવી છે ખોડાટ આવી આપણે એ બે જે વિયાણી ભેંસું એ આવી છે એક જો હમી આવેલી આવે એ રાયડું પાડા નકરી બે દિવસથી જો કે આવે ભેંસ વિયાણે તેથી આપણે નહોતા લઈ ગયા અને ઘરે જ રાખી હતી આખો દી કારણ કે મેલી કે એવું કંઈ પડ્યું નહોતું એના લીધે. હા આમ ઉલકો લાગે છે એટલે ને આમ પળે છે એ નથી જે ક્યાં છે ઘરે ના વહી જાય ને આ નહીં ઘોડેટ કે હા તો ધ્યાન રાખજો ઘરે વહી જઈ છે. આવું હોય ભેંસું અહીંયા ને એટલે થોડીક તકલીફ પડે છે કારણ કે રણક રણક વધારે કરે જો આપણે ભીગીર સામું સામું તાકી રહે એ ભીગીર પડવા માંડ્યા તો આવી ડીલી બીલી છે અમુકને ભાવે ને અમુકને નથી ભાવતી. તો ખાસ કરીને આજ આપણે દસ બદલી છે ગાયોની અને સરે એવું કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. આવું છે કંઈક અમુક જગ્યાએ મોટું ને અમુક જગ્યાએ કંઈક અમુક જગ્યાએ ઝીણું આવું બધું સરે એવું છે. જો ભેંસ રણકવા માંડી પાડ્યા પાછા. તો આ ભેંસ રહીને એ આપણે ઘોડેટ વિયાણી મોર વિયાણી છે એનો બ્લોગ પણ આપણે નાખ્યો છે ને સામે જે આપણે ભેંસ રહી ઓલકોર અહીંયા તો એના પછી બે દાડે વિયાણી છે પણ છતાંય આ ભેંસ વધારે હેત કરે છે જે આપણે ભીગી રહી જે ઘોડેટ ભેંસ છે એ આરામથી સરે. હા જો ગાય અમને બીક લાગે ભેંસુની મારી લે છે એમ થાય છે. ગાયુંને ભેંસ્યું સારવા ભીગી નથી જતા એનું પણ એક તકલીફ છે કારણ કે ભેંસ્યું જેટલી ગાયું હાલે એટલી ન હાલી શકે અને ભેંસ્યું રહી શાંત સ્વભાવવાળી હોય એટલે કે આરામથી સરે અને ગાયું ભાગા ભાગ વધારે કરે અને સ્પીડ પણ સરવાની વધારે હોય ગાયુંને. પણ ગાયું કરતાં ભેંસ્યું સારી બહુ સારી કારણ કે આ ભેંસ્યું રહી આમ શાંતિથી પળે આખો દી આપણે એ ભાગદોડ ન કરવી પડે એટલે આમ આખો દી થાક ઓછો લાગે. જો પડખે આપણે કંઈક જાહેર વાવી છે જાહેર કંઈક હૈદી ઉગી જાય ને વરસાદ મારા હમણાં હવળા આવ્યા રાખે તો વળી થઈ જાય હમણાં 1.5 થી 2 મહિનામાં ખવડાવે એવી. જો આ આખું પડું વાયેલું ઓલું સામું ઝાડ દેખાય ત્યાં લગી અને સામે જે ઓલા ખૂણામાં ઝાડ દેખાય તો એથી છે જાંક્યોર હે. આ ઝાડ જો કે વચમાં છે આખા ખેતરની વચમાં. તો આ આખામાં આપણે જાહેર વાયેલી છે સામી લીલકા એ પણ આપણી જ જાહેર છે સામે રહી બે વધી જાય જાહેર કારણ કે એને પાણી પહેલાં પાયું તો આપણે અને આને પાણીથી નથી ઉગાડી અને આ ખારના રાવા એટલે ચીક ચીક ઉગી છે અને પાણી ખાસ કરીને વાયતી જાહેર બધી એક જ હારે પણ જે સારી જમીન છે એમાં આપણે પાણી મોર પાઈ દીધું હતું અને આ ઈમણાં રવા દીધી હતી કે વરસાદે ઉગાડ્યું તો વરસાદ થયો ને કંઈક આવડે ઉગી અત્યારે હાલ તો ઝીણી ઝીણી ફૂટ છે તો આને હજી બહુ વાર લાગશે. આપણે 3 મહિના કમ્પ્લીટ થશે આ જાહેરને ખવડાવવા માટે તૈયાર કરવામાં અને જે પડખેની બીજી જે મોટી દેખાય એ જાહેર આપણે 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે એટલે કે 2 મહિનો 15 દીમાં ત્યાં સુધી આપણે ખવડાવે એવી જાહેર નહીં થાય. તો ત્યાં લગી લીલામાં થોડીક તકલીફ પડે છે એટલે કે હૂકું જ ખવડાવવું પડે. જયેશ જો કે આટલામાં વધારે કંઈક ખડ ભાળી ગયો તો ભેંસું હાકી હાકીને આટલામાં જ લાવે છે. જો
આને કોદો કહેવાય, એટલે આમાં ભેંસું વધારે સરે, અને ગાયું જોઈએ આમાં ઓછી જ સરશે, અને ગાયું આમ જે હુક્કી જેવી જગ્યા હોય ને વહારવું હોય એમાં વધારે પોળે. આપણે એ બધી ગાયો આથી આમ જ વધારે પોળે છે, બાકી અમુક કોક જ છે એ આંકર પોળે. બાકી ઉલકોર મોટું જે ખડર્યું એમાં નહીં સર, એ કંઈ ભેંસ સિવાય જયેશ ઉલકોર આડો છે. તો આજ બે કાકો ભત્રીજો આવ્યા છીએ ગાયું અને ભેંસું ભેગી સારવા. જયેશના આંકર જો કે ભેંસું સારવા દેવી, અને આપણાને જયેશને ભેળું સારવામાં મજા નહીં આવે, અને જો કે મેળ પણ નહીં આવે, કારણ કે ભેંસું શાંતિથી પોળે, અને આપણે ગાયું કંઈક આમ જ હાલી જાય ઉતાવળે. જો આમ હાલી જઈ છે, અને ભેંસું ભેળું જો કે ગાયુંને તોય મજા નથી આવતી સરવામાં. અને આજ આપણે હારે આવી છે રીઢિયાર ગા સરવા, જો કે વાંહીથી આવી હતી. એક ભાઈની જો કે કોમેન્ટ આવી હતી, તે આપણે વિડીયોમાં પહેલાં પણ કહી દીધું હોય કે ભાઈ તમે કે રીઢિયાર ગાયને વાડામાં બેહવા દીજો. તો એમાં એવું આપણે રીઢિયાર ગાયને જો કે વાડામાં બેહવા દીધી, પણ આપણી ગાયું છે એ મારે અહીંને, અને એ પણ થોડીક ખતરનાક છે, એટલે આપસમાં બાજી જાય છે. તો એના લીધે તો આપણી ગાયું રહી વાંહે થઈ જાય છે, ને એ ગાને વાડા બહાર કાઢી મૂકે છે. આપણો એક વાડો સ્પેશિયલ એવો છે કે જ્યાં આપણે કોઈ દી શીંડું અથવા કંઈ વાડ કે જહડું નથી નાખતા, ખુલ્લો જ રહી વાડો, ગમે રીઢિયાના આવીને બેવું હોય એ બે. બાકી ખૂટિયાના આપણે નથી ટકવા દેતા, એ વાત ફાઇનલ. જો રીઢિયાર ગા હામી પોળાય સરસ એમ નામ, અને ભાગા ભાગ વધારે કરે હાગા. અને ખાસ કરીને આ રીઢિયાર હોય એને ભેળા રાખવી તો એમાં તકલીફ થોડીક એ પડે છે કે આ રીઢિયારને જે આપણી ગાયું સરતી હોય એવી રીત ન સરે, અને ભાગા ભાગે વધારે કરે. અને એમને જો કે આવું ઝીણું ખડ હોય એવી રીત ન સરે, કારણ કે પહેલાં ટેવ ન હોય. અને જે હમણાં રીઢિયાર એટલે કે અમુક કાઢી મૂકેલા હોય, તો ઈવડા એ શાંત સ્વભાવવાળા હોય, અને શાંતિથી સરે. તો આપણે શાંતિથી સરે તો કંઈ વાંધો જ નથી, પણ અમુક ખેડૂતનું નુકસાન કરે એ આપણને મેળ ન આવે. તો એના લીધે ખાસ કરીને આપણે રીઢિયાર આપણા જરામ નથી ટકવા દેતા, કારણ કે જ્યાં આપણે સારતા હોય અને અહીંયા જ પડખેના જ ખેતરમાં ઘરે કપા હોય કે અથવા ગમે એ હોય, તો એવી તકલીફ થોડીક પડે છે. તો એના લીધે આપણે રીઢિયાર છે ઘણા ગામમાં, તો વાંહે પણ આવે તો પણ આપણે હાંકી મીકી પાછા. પણ આ એક ગા જે રીઢિયાર છે એ આવી જાય, અને શાંત સ્વભાવવાળી છે ને વળે સરે હારે આપણે સરવા દેવી જોઈ આજનો દી ચીમ કરે છે. બાકી આપણી ગાયું હારે એ એક સરવા આવે તો આપણે કંઈ વાંધો જ નથી. અને ભાઈ રીઢિયાર વિશે વાત આવી છે, તો એક વાત આપણે જણાવી દઉં કે વારંવાર મારા વિડીયોમાં લગભગ કોમેન્ટો આવે છે, અને ખાસ કરીને ફેસબુકમાં, યુટ્યુબમાં જો કે ઓછી આવે છે. કોમેન્ટ એવી કરવામાં આવે કે ભાઈ માલધારી જ હોય છે ગાયું રેઢી કાઢવામાં. તો ભાઈ અમુક શબ્દ આપણી પાસે એવા પડ્યા છે જે ગાયું છે એ આપણે રીઢિયાર અને રખડતી હોય છે, અને અત્યારે પણ આપણે દેખાડી તો એ ગાય કોઈ માલધારીને નથી. અને માલધારીની ગા હોય એમાં એવું હોય કે એને સતત એના પાસે 100 હોય કે પછી ખાલી 100 હોય. ગાયું જો કે માલધારીનો દીકરો સારવા જાય જ તે, ભલે પછી એની પાસે 100 હોય કે પછી 100 હોય. એટલે આવું હોય તો એના લીધે માલધારીનો દીકરો કોઈ દી ગાયું રેઢી કાઢતો નથી. કાઢે રેઢિયાર ગાયુંને એવા લોકો કે જે કોઈ દિવસ સારવા ન જતા હોય, અને તાત્પૂરતું માની લો કે સિઝન પૂરતું દૂધ ખાતા હોય, એવડા એ લોકો જ વધારે ભાગ રેઢિયાર કાઢે છે ગાયું. બાકી એવું નથી આમાં કે માલધારી રેઢિયાર કાઢે છે એમ. તો ઘણા કોમેન્ટો કરે કે ભાઈ માલધારીનો હાથ હોય રેઢિયાર કાઢવામાં, તો ભાઈ એ વાત શક્ય નથી. બધી જગ્યાએ માલધારીનો હાથ ન હોઈ શકે. હા, માલધારી હોય અમુક શહેર જેવા ગામો, અમુક શહેરમાં એવી રીતે કદાચ કાઢી મૂકતા હોય, એ વાત આપણે માન્ય કરીએ છીએ. બાકી ગામડામાં કોઈ માલધારી રેઢી ઘા કાઢતો નથી, કારણ કે એને ગમે સારવાના જ હોય, બરાબર. પાંકડિયા હોય કે દૂધના હોય તો પછી એને કાઢીને કંઈ મતલબ જ નહીં. એટલે ખાસ કરીને જે ઘરઘરારું હોય ને, અમુક એક ગા રાખતા હોય, અમુક બે ગા રાખતા હોય ને ઘરે જ નીણ પૂળો કરતા હોય, તો એવા લોકો જ વધારે રીઢિયાર ગા કાઢી મૂકે છે અને આવે છે બધું માલધારી માથે.
અત્યારથી જો કે 1 કલાક પહેલાં આપણે ગાયનું પાણી પાવા લઈ ગયા હતા. પાણી જો કે ધરવનું હતું ત્યારે ગાયોએ પાણી પીધું નહીં, અને એ જો આવે હોજાટકીને પાણી પીવા એમને એમ કે આ ખાડામાં ભર્યું છે, પરંતુ આ ખાડામાં જો ઝાઝુ પાણી નથી, નાનકડું ખબૂસિયું ભર્યું છે. હવે આ બધી ગાયો આવીને આમાં ભરાશે જો પાણી પીવા. પણ જ્યારે આપણે લઈ ગયા ન પીધું, એટલે ગાયોનો જ વાંક છે, આજ આપણો વાંક નથી પૂરેપૂરો કાગમથી. જો સામે ઠેઠ ગાયું વહી આવે એમને ખબર જ નથી, આગળ ગાયું વહી જઈ, ભાઈ ગાયું આવે એમને ખબર જ નથી. તો બોલાવો કર્યો તો એમને ખબર પડે કે આગળ ગાયું વહી જાય. તો એકલા આવી તકલીફ વધારે રહે, કેમ કે વાંહે કોઈ પડખે રે એવું હોય નહીં. આવી રીતે જો આ પડખે જો કે આમાં જાહેર વાયેલી છે, આમાં જો કે છે પણ પાણી નથી પાયું તો એના લીધે જે ઉગી નથી. પડખેની આપણે જ જાહેર છે, હમણાં જે વિડીયોમાં આપણે દેખાડી. તો આ જાહેર અગાઉ પાણી પાયું હતું એના લીધે મોટી થઈ જાય. તો અહીંયા અત્યારે હાલ તાર કે એવું કંઈ મારેલું નથી, ઝટક્યો કે એવું કંઈ, ખાલી આ દંડિયું છે. જો આ દંડિયું હોય, આમાં તાર બાર કંઈક મારેલો હોય, તાર બાર કંઈક મારેલો તો એના લીધે આપણે ગાયું ઓછી જાય. અને આવા હવે તકલીફ એ પડે કે જો અહીંથી આપણે આગળ હાલ્યા જવી આમ, એટલે આ જે વહાઈની ગાયું છે તો એ આવીને હોવારી સીધી આમાં પડે, અને આમાં ભાંઠવા માંડે આ જાહેર રહી. જો કે પહેલાં કોઈકની ગાયું એ ભાંઠી હોય નાખેલી છે, તકલીફ જો કે વધારે એ પડે છે. જો કે આગળ વહી જઈએ તો આગળ બધી ગાયો આપણા વાંહે વહીતા હોય, પણ જે વાંહે રહી જઈ હોય એ કદાચ સરતી હોય તો પછી ભાંઠી નાખે, આવી તકલીફ રહે. એટલે ખાસ કરીને એકલા ઉવાળું હોય ત્યારે આવું છે. માલધારીની પશુપાલક માલધારીનું જીવન એ કંઈ સારું નથી, બધાને ગમે તે લાગતું હોય. જો આ ખેતરમાં કંઈક આ રીતની તરોપડી છે. જો આમાં આપણે ગમે એટલી આખો દી ગાયું સારવી, કદાચ આમાં 24 કલાક સારવી ગાયું, માની લો શરતો નહીં, પણ કદાચ 24 કલાક ગાયું સારવી તો આમાં ગાયું ધરાય નહીં, કારણ કે છે બધી તરોપડી તે જો આવી રીતે આવી ટાઈમ પાસ કરે, બાકી આમાં ધરાય નહીં ગાયું. ખાસ કરીને ઝીણું ખડો એના લીધે. હવે થઈ ગયો હાવ એટલે હાવ સાયો. જ્યારે સાયો હોય એટલે રિઝલ્ટ સારું નથી આવતું, એટલે કે મજા નથી આવતી બ્લોગ બનાવવામાં. અને ઘણા ભાઈ વિડીયો જોઈને કોમેન્ટ કરે કે ભાઈ શું તમારે ગા વેચવાની છે, તો ગમે ભાઈને આપણે વિડીયોના માધ્યમથી જણાવી દઉં કે આપણે કંઈ એવી રીતે ગા કે ભેંસ વેચતા નથી. આ જો કે આપણા પરિવાર માટે જ રાખવી, જો કે વેચવાનું હોય હગા એમાં એવી રીતે દેવી, બાકી વેચતા તો નથી વધારે ભાઈ રાખવી. આમાં કદાચ આપણે એવું લાગે ટાર્ગેટ હોય આમાં કે 30 કે 35 છે, તો આપણે હવે 30 જ રાખવાની છે. તો કદાચ વધી જાય તો એવી રીતે પછી આપણે વેચવા પડે, કારણ કે આપણે પણ અહીંયાથી બેલેન્સ રાખવું પડે કે આટલી ગાયો આપણા પરિવાર માટે પૂરતી છે. બાકી આપણે વેચવાનો એવો ધંધો નથી કરતા, અને આ તો અમુક વળી પછી દઈ દેવી પડે એવું છે. એને જ્યારે ગાયું કે ભેંસ્યું એમાં આપણને લાગે કે હવે વધી ગયા છે, આપણે પૂરતા છે એના કરતાં, તો ત્યારે આપણે 1, 2, 4, 5 એવી રીતે દઈ દેવી. જો ગાયોને સરવામાં તો કોઈ વાંધો જ નથી, સર એવું જો કે હેજ છે સારું, પહેલવાનનું જો કે હેજ સારું ખડું ગયું હે. આપણે જો કે છે આ લાસ્ટ પડતર, એટલે કે છેલ્લે અહીંથી આપણે એક બાજુ આગળ જાય એવું નથી. અને હવે વળશું ધીમે અહીંથી ઘર બાજુ પાછા. સરવામાં તો વાંધો નથી, પણ તકલીફ એ છે કે પાણી આજ આંક્યોર ગાયુંને ક્યાંય મળે એવું નથી. ઠેઠ આમ ગાયું તલાએ લઈને જાય ગામના તો પતે એવું છે. બાકી આપણે આવીએ છીએ 2 કિલોમીટર જેવા છેટા, એટલે અહીંયાથી પાણી પીને પાછા આવ્યું તો એટલે વેળા ઘણી વધારે થઈ જાય. અને અત્યારે હાલ જો કે વાગ્યો છે 1:30, તો આપણે એવો વિચાર છે હવે 3 વાગે ગાયું લઈ જઈશું પાણી. જો કે વચમાં એક ખાડો હતો જેવો તેવો, ત્યાં કંઈક ટાઢા કર્યા છે, ટાઢા એટલે કે ઘૂંટડા ભર્યા છે પાણીના થોડા ઘણા, ત્યાં પાણી ડોળાઈ ગયું. એવી રીતે પાણી પીને આવ્યા છે. સવારનું જો કે બીજી ક્યાંય પાયું નથી. પહેલાં સવારમાં જો કે પાણી પાવા લઈ ગયા ત્યારે ગાયું એ પાણી ન પીધું. અને હવે ધીમા અહીંથી જો આંચ સારીને વળી જઈશું ઘર બાજુ. 3 વાગ્યા વરા પાણી પાઈશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણને
જય જગન્નાથ બધાને.